ત્યારે ઓપરેશન સિંદૂરના ભવ્ય વિજયને બિરદાવવા સાથે બોટાદ શહેરમાં તિરંગા યાત્રા નીકળી હતી। તો શહેરના આર્મી સર્કલથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ માર્ગો પર ફરી તિરંગા યાત્રા ડાયમંડ પોઈન્ટ ખાતે પૂર્ણ કરાઈ હતી। ત્યારે ભારતીય સેનાએ પાકિસ્તાન પર કરેલી સર્જિકલ સ્ટ્રાઇકને લઈ બોટાદમાં ભારતની જીતને વધાવવામાં આવી છે। ત્યારે બોટાદ જિલ્લાના 15 જેટલા યુવાનો સરહદ પર સુરક્ષા કરી રહ્યા છે। ત્યારે બોટાદ ડાયમંડ એસોસિએશન દ્વારા તેઓના પરિવારને પુષ્પહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા। ત્યારબાદ તિરંગા યાત્રા નાગલપર દરવાજા, જ્યોતિગ્રામ સર્કલ, અવેડા ગેટ, દીનદયાળ ચોક, ટાવર રોડ પર ફરી હતી અને ભારત માતાના જયઘોષ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશ ગોધાણી સહિત જિલ્લા તાલુકા શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો અને બોટાદની જાહેર જનતા યાત્રામાં જોડાઈ હતી। जबरदस्त कामगिरी समग्र देश की अंदर तिरंगा यात्रा बोटाद में पर શું કહેશો? આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના વડપણવાળી સરકારના માધ્યમથી ભારતીય સેનાની ત્રણેય પાંખો દ્વારા જે આપણા નિર્દોષ નાગરિકો ઉપર જે રીતે હત્યાકાંડ ત્યાં પહેલગામમાં કરવામાં આવ્યો અને ત્યાર પછીની સરકારની જે કડક કામગીરી છે, ઘુસ કરકે મારેંગે એ ઉક્તિને યથાર્થ અને ઉચિત સેનાએ સાબિત કરી છે। ત્યારે આજના દિવસે નિર્દોષ મારનારના નાગરિકો અને આપણા સેનાના જે જવાનો છે, શહીદો, એ બધાને શતકોટી નમન સાથે અહીં અમે પક્ષ દ્વારા અને સરકાર દ્વારા જે પ્રકારે દરેક નગરોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, એમ આપણા બોટાદ નગરની અંદર પણ આખા જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા કાઢી છે શહીદોની વંદના માટે। અને આપણી સરકાર અને ભારતનો જે વિજય પાકિસ્તાન પરત્વે નહીં પરંતુ આખા વિશ્વની અંદર ભારતનો એક અલગ દબદબો ઉભો થયો છે, ત્યારે એના સન્માનમાં આ તિરંગા યાત્રા આપણે કાઢીએ છીએ। ઓપરેશન સિંદૂર બાદ ભારતીય સૈન્યની જબરદસ્ત કામગીરી ઠેર તિરંગા યાત્રા શું કહેશો? પુલવામાના ઘટના પછી, પહેલગામના ઘટના પછી ભારતના સૈનિકોએ જે બહાદુરી બતાવી છે, કોઈ પણ વ્યક્તિને નુકસાન ન થાય અને પાકિસ્તાનને વતનભેર કરી ધૂળચાર જે કર્યું છે, એના અનુસંધાને આતંકવાદીઓના ખાત્મો કર્યો છે અને જે પ્રમાણે ઝીરો ટોલરન્સ નીતિથી યુદ્ધ કરી અને જે વિજય મેળવો કહી શકાય એવો અત્યાર સુધીનો ઐતિહાસિક ઘટના જે બની છે, ભારતે જે વિશ્વમાં નામ આપણું રહે અને એવી જ સ્ટ્રાઇકો કરી છે, એટલા માટે સમગ્ર ભારતમાં તિરંગા યાત્રા અહીંયા ડાયમંડ એસોસિએશન, ભારતીય જનતા પાર્ટી, વિવિધ સંસ્થાના કાર્યકર્તાઓ સાથે રહી અને આજે બોટાદ નગરમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા કાઢવામાં આવી છે। સાથોસાથ આ જિલ્લાના 15 જેટલા યુવાનો જે સરહદ ઉપર ચોકી કરી રહ્યા છે, એના પરિવારજનોને શાલ ઉડાડી અને પુષ્પમાળા કરી અને એમનું સન્માન કરવામાં આવ્યું છે। હજારોની સંખ્યામાં અહીંયા લોકો એકત્રિત રહી તિરંગાની યાત્રા કાઢી અને ભારતીય સૈનિકોએ જે બહાદુરી બતાવી છે એમને શુભેચ્છા પાઠવી છે। એમની સાથે ભારત છે, ભારત એક છે એવો સંદેશ આપ્યો।